ભાભર તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ બેડા ખાતે યોજાયો। સમગ્ર વિશ્વમાં આજરોજ 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજરોજ ભાભરમાં 15મી ઓગસ્ટ અને 80માં સ્વતંત્રતા દિવસની ભાભર તાલુકાના બેટા ગામે મામલતદાર જાનીના અધ્યક્ષસ્થાને ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં મહેમાન તરીકે અગ્રણી આગેવાન પોપટલાલ અખાણી, અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલી, ભગવાનભાઈ પીઠડિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત ભાભર PIHL જોશી તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને દેશભક્તિના ગીતો સાથે શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ વહીવટી તંત્ર, ભાભર મામલતદાર જાની, TDO KV મોટેરા, PIHI જોશી, વન વિભાગ તેમજ શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ અલગ અલગ ગામોની શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, રંગભૂષા, વ્યસન મુક્તિ માટેનો સારો સંદેશો આપતા નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીને સમગ્ર ગામ તેમજ શાળા દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું હતું। સારી કામગીરી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ધાર્મિક સંસ્થાઓને મામલતદારના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા અને બેડા ગામના સરપંચ સહિત આગેવાનોએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને વન વિભાગ સહિતના વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ શાળામાં કરવામાં આવ્યો હતો અને સૌ કોઈ લોકોએ ચા પાણી નાસ્તો કરીને છૂટા પડ્યા હતા। 80માં સ્વાતંત્ર્ય પર્વના ભાભર તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજે બેડા ખાતે આયોજન કરેલું છે। એમાં મોટી સંખ્યાની અંદર ભાભર તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા। તમામને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વહીવટીતંત્ર વતી પાઠવું છું અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ભારત 2047માં વિકસિત રાષ્ટ્ર બને તે સ્વપ્નને સાકાર કરવા માટે સમાજમાં પ્રવર્તતી બદીઓ દૂર કરવા માટે આજે આપણે સંકલ્પ લઈએ એવું બધાને વિનંતી કરીશું। જય હિન્દ, જય ભારત। અહેવાલ ગોપાલ પૂજારા, ભાભર વાવથરા।